નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। માંગરોળ તાલુકાના વાંકલના મંદિર ફળિયામાં છેલ્લા 3-4 દિવસથી દીપડો દેખાવાની બૂમરાણ મચવા પામી છે। ગતરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં ખુશી વસાવા નામની છોકરી દશામાના મંદિર નજીક દીપડો જોતા જ જીવ બચાવી ભાગી છૂટી હતી। દીપડાઓ જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ ઘટનાની જાણ થતાં લોકટોળું એકઠું થઈ ગયું હતું। આ ઘટનાની જાણ વાંકલના ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરિયાએ વાંકલ આરએફઓ હિરેન પટેલને ટેલિફોનિક જાણ કરી હતી। વાંકલ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે। મારું નામ વસાવા ખુશી છે। હું વાંકલ ગામના મંદિર ફળિયાની રહેવાસી છું। અઠવાડિયાથી દીપડા હોવાની વાત જણાય છે, તો આજે મેં ખુદ નજરે નજર દીપડો જોયો અને બચાવ કરતા ભાગી છૂટી છું। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।